નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। હાયર માધ્યમિકમાં 4,000 અને માધ્યમિકમાં 3,500 અને 6 થી 8માં 7,000ની ભરતી કરવામાં આવશે। કુલ મિત્રો 14,500ની ભરતી થાય છે। ટેટ 1 ભરતી 5,000ની છે અને હજુ 1,000ની આસપાસ જગ્યાઓ વધવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ જણાવ્યું છે કે 1થી 5માં 1,000થી 1,500 જગ્યાઓ વધશે। મિત્રો, કુલ ફોર્મ ટેટ 1માં 9,220ની આસપાસ ભરાયા છે અને ભરતી 6,000ની આસપાસ છે। હાયરથી લઈને ઉચ્ચ પ્રાથમિકમાં કુલ 14,500ની ભરતી છે। તો મિત્રો, આમાં ઓછામાં ઓછા 3,000 ઉમેદવારો કોમન હશે, જે જતા રહેશે, એટલે મોસ્ટ ઓફ ઉમેદવારો લાગી જવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। ટેટ 1માં મેરિટ ખૂબ જ નીચું જવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, કારણ કે 14,500માં ઘણા ઉમેદવારો જતા રહેશે। અને મિત્રો, ઘણા ઉમેદવારો અમે એવા જોઈએ છે જે 6 થી 8માં એ સારું મેરિટ ધરાવે છે, હાયરમાં એ સારું મેરિટ ધરાવે છે અને માધ્યમિકમાં અને 1થી 5માં પણ મેરિટ સારું ધરાવે છે। આવા ઉમેદવારો હાયર, ઉચ્ચ પ્રાથમિક કે માધ્યમિકમાં લાગી જવાના છે, એટલે એ ઉમેદવારો બાકાત થઈ જશે, એટલે નીચા મેરિટવાળા ઉમેદવારોને ફાયદો થશે। તો મિત્રો, ટેટ 1માં મોસ્ટ ઓફ ઉમેદવારો નોકરીએ લાગી જવાની શક્યતા રહેલી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।